11 કિલો 1 મહિનો ને 5 દિવસમાં મારું ઉતર્યું હતું. પણ મને સૌથી મોટી જે તકલીફ હતી ને કમરનો દુખાવો એ વહી ગયો. મને ઓળખે છે ને ખબર છે મારું બટન કોઈ દી છે ને ઢીલું હોય જ નહીં, દેવાતું જ ન હોય. આ પહેલો એવો ફાયદો છે કે 4 ઇંચ છે ને એ ઢીલું છે. મેં ઘણા એક્સપેરિમેન્ટ કર્યા હતા વેઇટ લોસ માટેના. ક્રિકેટ સવારે રમવાનું શરૂ કર્યું, 2-2 કલાક જતા એમ કોઈ ફરક નહીં, બરાબર. ઉલટાનું વધી ગયું કારણ કે ક્રિકેટ રમીને પછી ગાંઠિયા ડાબે. બીજી વસ્તુ એમાં મેળ ન આવ્યો તો થોડું ચાલવાનું શરૂ કર્યું, જમવાનું ઓછું મેં કરી દીધું. 2 રોટી ખાવ, સવારે મગને એવું ખાવ, કોઈ ફરક ના પડ્યો. પછી મેં કીધું કે આપણી ઘરની પ્રોડક્ટ છે એકવાર ઉપયોગ કરીએ એમ. એટલે પહેલા 2-3 દિવસ થોડો પેટનો દુખાવો ને આવું બધું રહ્યું. એટલે મેં સરને કીધું કે આવી તકલીફ બધી થાય છે એમ. તો મને એને કીધું કે એનો મતલબ એવો થયો કે વસ્તુ કામ કરે છે, કારણ કે અંદરની ચરબી હોય ને કાપતી હોય. એટલું તમને કહી દઉં કે 2.5 વર્ષ પહેલાના પેન્ટ હું અત્યારે પહેરતો થઈ ગયો. પણ મને સૌથી મોટી જે તકલીફ હતી ને કમરનો દુખાવો એ વહી ગયો, કારણ કે મારી જે કમરની ચરબી હતી ને એ 3 ઇંચ અત્યારે ઘટેલી છે. તો એ કમરનો દુખાવો વહી ગયો. અને વેઇટ 1 મહિનો ને 5 દિવસ પછી મેં વેઇટ નોટ કર્યું. મારું 110 કિલો હતું, અત્યારે મારું 99 થઈ ગયું હતું ત્યારે. એટલે 11 કિલો 1 મહિનો ને 5 દિવસમાં મારું ઉતર્યું હતું.